અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી મામલે 14 એજન્ટ વિરુદ્ધ ગુનો નોંધી લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી। તમામ એજન્ટોના એડ્રેસ જીએસટીવી પાસે આવ્યા છે। 66 ગુજરાતીઓ ઝડપાયા। તેના 11 દિવસ અગાઉ 48 પેસેન્જરો આ જ રૂટથી અમેરિકા મોકલવામાં આવ્યા હતા। લેજેન્ડ ચાર્ટર્ડ ફ્લાઇટમાં સવાર મુસાફરોના ખોટા ડોક્યુમેન્ટ એજન્ટોએ બનાવી આપ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। મકર સંક્રાંતિના પર્વના પગલે હળવદ પંથકમાં લાખો રૂપિયાની શેરડીનું વેચાણ થવાની વેપારીઓમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો। દાઢે વળગી જતો સાકર જેવો શેરડીનો મીઠો રસ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। મકર સંક્રાંતિના પર્વને લઈને કાળી અને સફેદ શેરડીના વેચાણમાં ઉછાળો આવ્યો, જેથી વેપારીઓ અને ગ્રાહકો બંનેમાં ખુશી જોવા મળી। દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ, જેના કારણે ટ્રાફિક પણ તેમજ રોડ રેલ સેવાને પણ અસર જોવા મળી રહી છે। ગાઢ ધુમ્મસના કારણે 26 ટ્રેન મોડી ચાલી રહી છે। ભારતીય રેલવે આ ટ્રેનોની યાદી જાહેર કરી, જેના પગલે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્યમાં હાડથી જવતી ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 13.4 ડિગ્રી નોંધાયું। નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી, જ્યારે ડીસામાં 11.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કે આગામી 48 કલાક બાદ તાપમાનનો પારો ફરીવાર ગગડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। ફ્રાન્સ કબૂતરબાજી મામલે સીઆઈડી ક્રાઇમે 14 એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધી। માત્ર પંજાબીઓ માટે શરૂ થયેલી કબૂતરબાજીની નવી મોડસ ઓપરેન્ડીથી છેલ્લા એક વર્ષમાં અંદાજિત 800 કરતાં વધુ ગુજરાતીઓ અમેરિકા પહોંચી ગયા હોવાનું સામે આવ્યું। પંચમહાલના મોરવા હડફ અને ગોધરા વિસ્તારમાંથી વિજિલન્સની ઓળખ આપી તોડ કરનાર નકલી વિજિલન્સની ટીમ ઝડપાઈ। નકલી વિજિલન્સની ટીમ બુટલેગરને ખોટા કેસમાં ફસાવી ધમકી આપી નાણાં પડાવતી 4 લોકોની ટોળકી ઝડપાઈ। છોટાઉદેપુરમાં નકલી સરકારી કચેરી મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। દાહોદ નકલી કચેરીના આરોપી નરોત્તમ પરમારને ટ્રાન્સફર વોરંટથી છોટાઉદેપુરથી આવ્યા હતા। નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂત સાથે આ શખ્સનું જોઈન્ટ એકાઉન્ટ હતું અને કૌભાંડના 2 કરોડ ટ્રાન્સફર કર્યા હતા। બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા એરોમા સર્કલ પર નમાજ પડતો વિડીયો વાયરલ થયો, જેમાં સર્કલ વચ્ચે જ લઘુમતી સમાજનો ટ્રક ચાલકે તેની ટ્રક ઉભી રાખી નમાજ પડી, જેના કારણે ટ્રાફિક જામ પણ થયો હતો। કચ્છના ગાંધીધામમાં કરોડો રૂપિયાની લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો। સ્ટેટ બેંક પાસે રહેલી કેશ વાનને એક શખ્સ ઉઠાવી ગયો, જો કે ગણતરીના સમયમાં કેશ વાન મળી આવી છે। એક શખ્સની પોલીસે ધરપકડ કરી। કેશ વાનમાં 2 કરોડથી વધુની રકમ હોવાનો અંદાજ છે। પોલીસે સમગ્ર લૂંટના પ્રયાસ મામલે વધુ તપાસ હાથ ધરી છે। અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનો કોંગ્રેસ બહિષ્કાર મામલે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી, જેમાં શક્તિસિંહ ગોહિલના નિવેદન સામે દિલીપ સંઘાણીએ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસને રામ મંદિરમાં પણ પોલિટિક્સ દેખાય છે અને નિર્ણય કોંગ્રેસ માટે ઘાતક સાબિત થશે। મહેસાણા બાયપાસ બ્રિજ મામલે રાજ્યસભાના પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરે નિવેદન કર્યું હતું। તેઓએ કહ્યું કે આ બ્રિજના ગયા વર્ષના ચોમાસાથી સળિયા બહાર નીકળી ગયા છે। તંત્રની ઘોર બેદરકારી છે। અસંખ્ય વાહનો બ્રિજ પરથી પસાર થતા હોવાથી ગુજારો અકસ્માત થવાની શક્યતા છે। આ બ્રિજનું 2017માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા રોડમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ છે। નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કણકિયા પ્લોટ વિસ્તારમાં મુખ્ય રોડ બનાવવામાં આવી રહ્યો હતો, જો કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની ભરતી વિના સીસી રોડ પર રોડ બનાવવામાં આવી રહ્યો છે। અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરો આંગણવાડી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ સાથે પ્રદર્શન કર્યું, જ્યાં આઈસીડીએસ વિભાગની આંગણવાડી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ સાથે પ્રદર્શન કરી ડીડીઓ કચેરી ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને ધરણા યોજી વિરોધ કર્યો। ઊંઝા માર્કેટયાર્ડ તેમજ ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। રૂપિયા
12,000 પહોંચેલા જીરાનો ભાવ ₹6,000 થયો, એટલે કે જીરાના ભાવમાં 50% જેટલો ઘટાડો નોંધાયો. વર્ષ 2023ના વર્ષમાં જીરામાં ભારે તેજી જોવા મળી હતી. સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગોના દબાણ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. શહેરની ટ્રાફિક સમસ્યાઓ મામલે વેપારીઓએ સુરેન્દ્રનગર બંધનું એલાન આપ્યું, ત્યારે તંત્ર એક્શન મોડમાં આવી ગયું. તેમજ શહેરના મુખ્ય માર્ગો પરથી લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના 80 ફૂટ રોડ પર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન કચેરી ખાતે નિગમમાં નિવૃત્ત કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કર્યું. મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપીને સરકાર સુધી માંગણી પહોંચાડવાની રજૂઆત કરી. રાજકોટમાં અમૂલ ઇન્ડસ્ટ્રીઝ આખરે સીલ કરવામાં આવી. ઘણા સમયથી કામદારોને પગાર ન મળતા કામદારો લડત ચલાવી. લેબર કોર્ટ દ્વારા હુકમ કરતા સીલની કાર્યવાહી કરવામાં આવી. અમૂલ ઇન્ડસ્ટ્રીઝના 3 કામદારો અગાઉ આપઘાત કરી ચૂક્યા છે. સ્થાનિક પોલીસ, મામલતદાર સહિતનો કાફલો સીલ કરવા માટે પહોંચ્યો હતો. અમદાવાદના શાહપુરમાં આવેલી માધ્યમિક શાળા સીલ કરવામાં આવી. માધ્યમિક શાળાનો ₹15 લાખનો ટેક્સ બાકી હોવાથી તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ. શાળાને સીલ મારવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મુશ્કેલી સર્જાઈ હતી. હળવદના જૂના દેવળિયા પાસે ખેડૂત અને જેટકોના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું. 400 કેવી વીજ લાઇન નાખવા બાબતે ખેડૂતો અને જેટકોના અધિકારીઓ વચ્ચે માથાકૂટ થઈ. કચ્છના વરસાણથી માનસર જતા વીજપોળની કામગીરી બાબતે બબાલ થઈ. પોલીસ બંદોબસ્ત સાથે આવેલા અધિકારીઓ દબાણ કરતા હોવાનો ખેડૂતોનો આરોપ છે. ધાંગધ્રાના વાવડી ગામે બેચરાજીની મહિલાની જમીન પર આવારા તત્વોએ ગેરકાયદેસર કબજો કર્યો હોવાનો આરોપ છે. મહિલાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવા છતાં આવારા તત્વો સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા રોષ ફેલાયો. ગૃહમંત્રીએ જમીન મહિલાને પરત આપવા માટે પોલીસને જાણ કરી હતી. સમગ્ર દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ છે અને આગામી 22 તારીખના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 22 તારીખે વલસાડ જિલ્લાના તમામ કતલખાનાઓ અને માંસાહારી દુકાન તથા લારીઓ બંધ રાખવા માંગ કરાઈ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. દેવભૂમિ દ્વારકાના ભોપાલકા ગામે ગૌવંશમાં રોગચાળો ફેલાયો. છેલ્લા 2 દિવસમાં 7 ગાયો અને 2 આખલાઓના મોત થયા. ગૌવંશના શંકાસ્પદ મોતને લઈ જિલ્લા પશુપાલન વિભાગની ટીમ તેમજ પશુ તબીબો ભોપાલકા ગામે પહોંચ્યા હતા. પ્રાથમિક તારણ મુજબ ઝેરી પદાર્થ ખાઈ જવાથી ગૌવંશના મોત થયા છે. પોરબંદર અરબી સમુદ્રમાં ફિશિંગ કરતા માછીમારોને જાગૃત કરવા સુરક્ષા એજન્સી દ્વારા સૂચન કરવામાં આવ્યું. 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર મુદ્દે સમુદ્રમાં કેટલીક ગેરકાનૂની પ્રવૃત્તિ થવાની શક્યતાના પગલે કાર્યવાહી કરવામાં આવી હતી. અમરેલીના વડિયા ગામે ખેડૂત પરિવારમાં જન્મેલી દીકરીને નવજીવન મળ્યું. જ્યાં વૃંદા નામની દીકરીનો જન્મ થતાની સાથે તેને સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફીની આનુવાંશિક બીમારીથી પીડાતી હતી. ત્યારે વૃંદાની માતા દ્વારા લોકોને મદદ કરવા માટે વિનંતી કરી. દીકરી માટે ગુજરાત તેમજ વિદેશમાં વસતા અન્ય ગુજરાતીઓ દ્વારા ખુલ્લા હાથે દાનની સરવાણી મળી. સુરતમાં પાલિકા સંચાલિત સિટી બસ ફરી એક વખત યમદૂત સમાન સાબિત થઈ. વિગત અનુસાર સવારે સુરતના 120 ફૂટ બામરોલી રોડ પર પાલિકા સંચાલિત સિટી બસે અકસ્માત સર્જ્યો. સવારે 6:30 કલાકે પોતાના પુત્રને બાઇક પર લઈને શાળાએ મૂકવા જતા સિટી બસના ચાલકે તેમને અડફેટે લીધા. ઘટનામાં માસૂમ પુત્રનું કરુણ મોત. સુરેન્દ્રનગરના કંકાવટી ગામેથી દીકરીનું અપહરણ કરી નાસી ગયેલા યુવકને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો. સહદેવ 1 વર્ષ પહેલા 15 વર્ષીય દીકરીને અપહરણ કરી ઉઠાવી ગયો, જેથી હજુ સુધી ભોગ બનનાર દીકરીને પોલીસે શોધી શકી નથી. પોલીસે અંતે સહદેવ નામના યુવકને વોન્ટેડ જાહેર કર્યો. રાજકોટ શહેરમાં શાપર વેરાવળના ગોવિંદનગરનો ગૃહકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી. કમળા પરમાર નામની પરિણીતાની બોથડ પદાર્થના ઘા ઝીકીને હત્યા કરી. પતિએ પુત્રને ફોન કરીને કહ્યું કે તેને તારી માને મારી નાખી છે. બેભાન હાલતમાં પુત્રએ માતાને હોસ્પિટલે ખસેડતા તબીબોએ તેને મૃત જાહેર કરી.
રાજકોટના કોટડા સાંગણીના કરમાળ પીપળિયા ગામે મિત્રએ જ મિત્રની હત્યા કરી દીધી. ઘર પાસે નશો કરીને ગાળો બોલતા યુવકને મિત્ર સાથે ઝપાઝપી થઈ, જે દરમિયાન મિત્રએ જ મિત્રને છરી મારી હતી, જેમાં 26 વર્ષના યુવાન કિશન ફતાણીને છરી વાગી હતી. તેનું સારવાર દરમિયાન મોત થયું. રાજકોટમાં હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જ્યાં કમલેશગીરી ગોસાઈ તેમજ તેના બંને પુત્રોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. મહત્વનું છે કે સુરત ઠાકર નામના વ્યક્તિની 20,000નું માત્ર 200 રૂપિયા વ્યાજ લેવા માટે બોલાચાલી થઈ હતી અને સુરતની છરીના ઘા ઝીકી હત્યા કરી નાખી. સુરતના ડિંડોલીમાં સરા જાહેર દાદાગીરીનો વિડીયો વાયરલ થયો. ધંધામાં વર્ચસ્વને લઈને કેટલાક લોકોએ કારીગરોને દુકાનમાં ગોધીને તાળું મારી દીધું. ડિંડોલીના શિવિલા ગેટ નંબર 7 પાસે પટેલ ડેરી આવેલી છે, જ્યાં 3 કલાક સુધી કારીગરોને દુકાનમાં ગોધી રાખવામાં આવ્યા હતા. આ મામલે પટેલ ડેરીના કારીગરો ડિંડોલી પોલીસ મથક પહોંચ્યા અને સમગ્ર બાબતનો ખુલાસો થયો. અમરેલીના લાલાવદર વાડીમાં 3 પરપ્રાંતીય મજૂરોની કુવામાંથી લાશ મળી. ગુરુવારે રાત્રે પરપ્રાંતીય મજૂરો અંદર થયેલા ઝઘડામાં કુવામાં ખાબકી મોતને ભેટ્યા હોવાનું અનુમાન છે. અમરેલી ફાયર વિભાગ તેમજ સાંસદ નારાયણ કાછડિયા ઘટના સ્થળે પહોંચ્યા કુવામાંથી મૃત્યુ બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી. ઉત્તરાયણ એક દિવસ બાકી છે ત્યારે સુરતમાં ચાઇનીઝ દોરીએ વધુ એક યુવતીનો જીવ લીધો. સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા ફ્લાયઓવર બ્રિજ પરથી મોપેડ લઈને પસાર થતી યુવતીના ગળામાં પતંગનો દોરો આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીનું હોસ્પિટલના બિછાને મોત થયું. રાજકોટમાં પતંગની દોરીથી એક શખ્સ ઇજાગ્રસ્ત થયો. શહેરના કોઠારિયા વિસ્તારમાંથી 40 વર્ષના સોકતભાઈ પસાર થઈ રહ્યા હતા. તે સમયે તેમને ગળાના ભાગની ઇજાઓ થઈ. ઘાયલ વ્યક્તિને સારવારથી ખસેડાયા. જેતપુરમાં પતંગના દોરાથી યુવકનું ગળું કપાઈ જતા સારવાર માટે ખસેડવામાં આવ્યું. જેતપુર સામાકાંઠા વિસ્તાર તરફ બાઇક પર જઈ રહેલા યુવકનું ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ ગયું. ચાઇનીઝ દોરીનો પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરી વેચાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ઉત્તરાયણ પૂર્વે જેતપુરમાં દોરાથી ગળું કપાઈ જવાનું પ્રથમ બનાવ. વડોદરાના પૂર નજીક વરસાડા ગામ પાસે મોટો અકસ્માત સર્જાયો, જ્યાં બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 15 જેટલા મુસાફરોને ઈજા પહોંચી. હાલ તમામ ઈજાગ્રસ્તોને વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે આ અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કંડક્ટરને પણ ઈજા પહોંચી. સુરતના પૂર્ણા વિસ્તારના નંદનવન સોસાયટી પાસે પૂરપાટ દોડતી કાર વીજપોલ સાથે અથડાઈ. જીવંત વીજતાર સાથે પોલ ધરાશયી થતા નાસભાગ મચી ગઈ. શાળાની બહાર પૂરપાટ દોડતી કારે અકસ્માત સર્જ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઉત્તરાયણ પર્વ નિમિત્તે પોરબંદર પોલીસે પતંગના દોરાથી નાગરિકો ઇજાગ્રસ્ત ન બને તે માટે ગળાના સેફટી બેલ્ટનું વિતરણ કર્યું. ઉત્તરાયણના તહેવારની લોકો શાંતિ અને સલામતી સાથે ઉજવણી કરે તે માટે પોલીસે અનોખી પહેલ કરી છે. અયોધ્યામાં ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશભરના આમંત્રિત સંતો પહોંચવાના છે, ત્યારે ગુજરાતના સંતો માટે અયોધ્યામાં નવનિર્મિત મંદિર પાસે જ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી, જેની જવાબદારી ભગવા સંત સમિતિના શિરે સોંપવામાં આવી. આ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલ સહિતની ટીમ જૂનાગઢ પહોંચી અને શેરનાથ બાપુ સહિતના સંતોને રૂબરૂ આમંત્રણ આપ્યું. રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને ખેતી બેંકે મહત્વનો નિર્ણય કર્યો. રામ મંદિરની પ્રતિષ્ઠાના દિવસે ખેતી બેંકે રજા જાહેર કરી છે. ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ 17 જિલ્લા કચેરી અને 176 બ્રાન્ચમાં રજા જાહેર કરી. આ દિવસે કર્મચારીઓ કામ કરવાના બદલે દીપોત્સવ મનાવશે. ખેતી બેંકમાં રજા જાહેર કરનાર પ્રથમ બેંક બની છે. જામકંડોરણાના જશાપર ખાતે શાકોત્સવ યોજાયો. દિવ્ય શાકોત્સવ સાથે શ્રીરામ મંદિર અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા આહ્વાન નિમિત્તે સત્સંગ સભા પણ યોજાઈ. આ પ્રસંગે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હરિભક્તોએ હાજરી આપી હતી. કેશોદના મઢડા ગામ ખાતે સોનલધામ શતાબ્દી મહોત્સવનો બીજો દિવસ હતો. આ પ્રસંગે પ્રાસલા સ્વામી, ધર્મબંધુજી, કથાકાર જિગ્નેશ દાદા, દંતાલી આશ્રમ સ્વામી સચ્ચિદાનંદજી સહિતનાઓએ ધર્મસભા સંબોધી. આઈમાં સોનલની શતાબ્દી સંધ્યામાં ભવ્ય
લોક ડાયરો, રાસ ગરબા સહિત કાર્યક્રમોનું આયોજન કરાયું. સ્વામી વિવેકાનંદની જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે મહેસાણા જિલ્લામાં પણ વિવિધ શાળાઓમાં રમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડવામાં આવી. ખાસ કરીને આ મહોત્સવમાં રસ્સા ખેંચ, કબડ્ડી, મ્યુઝિકલ ખુરશી, લીંબુ ચમચી સહિત અનેક રમતોનું આયોજન કરાયું. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા નાનપુરા સ્થિત મકાઈ પુલ ખાતે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરાયું. આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાના મેયર સહિત ભાજપના આગેવાનોએ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા. સુઈગામના નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું. વહેલી સવારથી પતંગબાજો સહિત લોકોનો ધસારો જોવા મળ્યો. દૂર દૂરથી લોકો પતંગ મહોત્સવ મનાવવા માટે નડાબેટ ખાતે પહોંચી ગયા હતા. અવનવી પતંગ આકાશમાં ઉડતી જોવા મળી હતી. અમદાવાદના જમાલપુર ખાતે વિશાળ પતંગ લાગ્યો છે. 25 બાય 20 ફૂટના વિશાળ પતંગે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદનો ફોટો સાથે પતંગ તૈયાર કર્યો છે. ભારત અને યુએઈની મિત્રતાનો પતંગ દ્વારા સંદેશો આપવાનો પ્રયાસ કરાયો છે. 22 જાન્યુઆરી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરના મંદિરોમાં વિશેષ ધાર્મિક આયોજકો છે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરે પણ 22 જાન્યુઆરી વિશેષ પૂજાપાઠ સહિતના કાર્યક્રમો આયોજિત થશે. સવારે મંદિરમાં સુંદરકાંડના પાઠ થશે અને પ્રાણ પ્રતિષ્ઠા સમયે શંખનાદ અને મહાઆરતી સાથે ભવ્ય આતિશબાજી થશે. મુંબઈમાં સમુદ્ર પર દેશનો સૌથી લાંબો પુલ તૈયાર થઈ ચૂક્યો છે. આ પુલને અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે, જેનું ઉદઘાટન પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું. દક્ષિણ મુંબઈથી નવી મુંબઈને જોડતા દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ પર વાહનો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. મુંબઈ પોલીસે કહ્યું છે કે 4 વ્હીલર, મિની બસ અને 2XL વાહનોની મહત્તમ ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાસિકમાં યુથ ફેસ્ટિવલનું આયોજન કર્યું, ઉદઘાટન કર્યું. આ દરમિયાન રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર, મુખ્યપ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર હાજર રહ્યા. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણની શરૂઆત રાજમાતા જીજાઉને વંદન કરીને કરી હતી. પીએમએ કહ્યું કે દેશના તમામ તીર્થસ્થળો અને તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવો. 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતા અભિયાન ચલાવો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાનોને સંબોધતા કહ્યું કે જે ઝડપે દેશના ખૂણે ખૂણે યુવાનો મેરા યુવા ભારત સંગઠનમાં જોડાઈ રહ્યા છે, તેનાથી હું ખૂબ ઉત્સાહિત છું. માય યુથ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશનની સ્થાપના પછી આ પહેલો યુવા દિવસ છે. તેમણે કહ્યું કે આ સંગઠને 75 દિવસ પણ પૂર્ણ નથી થયા અને લગભગ 1.10 કરોડ યુવાનોએ તેમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેમણે કહ્યું કે યુવાનોથી દેશ છે અને આ દેશને યુવાનો આગળ વધારશે. તો પીએમ મોદી મહારાષ્ટ્રના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે પહેલા નાસિકમાં રોડ શો કર્યો અને કાલારામ મંદિરમાં પૂજા અર્ચના કરી. પીએમ મોદીના રોડ શોમાં સેંકડો લોકો ઉમટી પડ્યા. પીએમ મોદી નાસિકના કાલારામ મંદિર ગયા. વડાપ્રધાને કાલારામ મંદિરમાં ભગવાન રામના દર્શન કર્યા. પછી પીએમએ પ્રાર્થના કરી. આ વર્ષે 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવના આયોજનની જવાબદારી મહારાષ્ટ્રને સોંપવામાં આવી છે. નાસિકને આ સન્માન મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહારાષ્ટ્રના નાસિકમાં કાલારામ મંદિરના પરિસરની સફાઈ કરી. વડાપ્રધાને રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદઘાટન પહેલા મહારાષ્ટ્રના નાસિકમાં મેગા રોડ શો કર્યો. આ દરમિયાન વડાપ્રધાને રામાયણની કથા સાંભળી. ભગવાન રામની અયોધ્યા પરત ફરવાનું ગીત ગવાય છે. રામાયણ મરાઠીમાં રજૂ કરવામાં આવ્યું હતું અને પીએમ મોદી એઆઈ અનુવાદ દ્વારા હિન્દી સંસ્કરણ સંભળાયું હતું. કોંગ્રેસ દ્વારા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણને નકારવા પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે 6મી તારીખે નિવેદન આપ્યું હતું. રામમાં વિશ્વાસ ધરાવતા લોકો આજે કાલે પણ જઈ શકે છે. પછી ભાજપ પણ વારંવાર એક જ પ્રશ્ન પૂછે છે. આ ભાજપનું ષડયંત્ર છે અને તેઓ વારંવાર એક જ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. અયોધ્યામાં 22 જાન્યુઆરી યોજાનારા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર નહીં રહેવાનો નિર્ણય કોંગ્રેસ માટે મહામૂર્ખામી સાબિત થશે કે
ફાયદાકારક સાબિત થશે તેની ચર્ચા ચાલી રહી છે। આ ચર્ચા વચ્ચે કોંગ્રેસે મુસ્લિમ નેતાઓને અંદર ખાને આ વાતનો પ્રચાર કરવા કહી દીધો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં 100 બેઠકોનો આંકડો પાર કરવા માંગે છે અને તેમાં મુસ્લિમ મતદારો મહત્વની ભૂમિકા ભજવશે તેવું કોંગ્રેસને લાગે છે, તેથી આ નિર્ણય લીધો છે।